મિત્રો, આજે ઘણા સમયથી હું સલીમભાઈની ઇન્ટરવ્યૂ માટેની તારીખ માગતો હતો, પણ સલીમભાઈ ખૂબ કાર્યક્રમની અંદર વ્યસ્ત હોવાથી છેલ્લે હમણાં મને એની તારીખ આપી કે ભાઈ હવે હું થોડોક ફ્રી થયો તો તમે આવો. તો સલીમભાઈ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગળોદર ગામના વતની છે. અને તો ચાલો હવે આપણે સલીમભાઈને મળીએ. અને જય માતાજી. જય માતાજી. સલીમભાઈ જે આ ક્ષેત્રની અંદર શરૂઆતમાં મને કીધું કે તે 14 વર્ષથી આ ક્ષેત્રની અંદર આવ્યા, તો આપણે સલીમભાઈનું પહેલાં એનો આખો આપણો ઇતિહાસ જાણીએ. સલીમભાઈ, તમારું મૂળ ગામ કયું? મેં કીધું તો ખરી, પણ આપણે લોકો સુધી તમારા મોઢે કયો. મારું મૂળ ગામ જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુનાગઢોદર એ મારું મૂળ ગામ છે. વાહ વાહ, સરસ. સલીમભાઈ, તમારા માતા પિતાનું નામ શું? મારા પિતાનું નામ ઇસ્માઇલભાઈ મીર હા. અને માતાનું નામ બિલકિસબેન મીર. હા, તમારા પિતા આ વ્યવસાયમાં કોઈ પણ કંઈ ઢોલક કે કંઈ તબલા કે કંઈ ગાય? એમાં તો એવું છે કે મારા દાદા હા. અલીભાઈ સિદ્ધીભાઈ પીઠેસડા બરાબર. ઉર્ફે મીર, હા. એ 50 વર્ષ એને એક્સપાયર થઈને મિનિમમ થઈ ગયા છે. હા. અને એ કવિરાજ હતા. બરાબર. જે અમારા આજુબાજુના જે ગામ છે બધી, ક્યાં બાત. ત્યાં બધા કાર્યક્રમો, પેલા તો લોક ડાયરા ને એવું બધું હા. હતું, પણ બેઠા કાર્યક્રમો દરબાર ડાયરામાં છે. અમે બરાબર. દરબારી મીર છે કોઈ. બરાબર. હા હા, અને બધામાં કાર્યક્રમો કરતા. બરાબર. એના એક્સપાયર થયા પછી મારા પપ્પા ઢોલ વગાડતા મંડળીમાં, રાસ મંડળી નથી, મણિયારા મંડળી. ક્યાં બાત. ત્યાર પછી શોખ તો અમારો તો આ પારંપરાગત મીર સમાજમાં ગાવો વગાડવાનું તો બધું હોય જ છે, વાહ વાહ. અને અમારા લોહીમાં હોય છે. હા. એટલે કોઈ શીખવાની કે એવી કોઈ તો ક્યાં ક્લાસ કરવાની કે એવી કોઈ હોય નહીં, પણ બ્લડમાં હોય એટલે બધું આવી જાય. ગાતા વગાડતા બધું આવડી જાય છે. હવે સલીમભાઈ, તમારું ભણતર ક્યાં સુધી? મારો અભ્યાસ, હું 12 પાસ. વાહ વાહ, સરસ. 12 પાસ સુધી તો મને કઈ સંગીતમાં ને એવું કઈ નહીં, બરાબર. રમવું ફરવું ને અભ્યાસ હા, ધ્યાન બરાબર. દેવું. હા, હા. પણ મારા ફાધર ઢોલ વગાડતા, એના કાર્યક્રમો આપણે જોતા, ત્યાર પછી હા. થોડોક સંગીતમાં રસ રસ જાગ્યો. હા. બ્લડમાં તો છે જ. છે જ. અને એવું નથી કે ભાઈ હા હા સંગીતથી આપણે દૂર હોઈ શકતા, હા હા, પણ આ સંગીતમાં આવવાનો મને મોકો મળ્યો. બરાબર. અને 12 પછી મેં સંગીતમાં થોડું હા. આગળ વધ્યો. તો એ પહેલાં હું તમને એ ધન્યવાદ આપું કે તમે આ ક્ષેત્રની અંદર ઝંપલાવ્યું અને તમે લોક ડાયરા કરો કે ભાઈ જે સ્ટેજ પ્રોગ્રામ ઉપર સાંજીના, બરાબર. તો એ અમારા માટે ગૌરવ છે કે એક તમે આ ક્ષેત્રની અંદર જે આવ્યા, બરાબર, અને લોકો સુધી તમે ગાયક કલાકાર તરીકે તમે તમારી ગાયિકા સંભળાવો, બરાબર. એ પણ એક બહુ સરસ મજાનું છે. બીજું કે તમારે ભાઈ બહેન કેટલા? તમે પરિવાર? મારો મોટો ભાઈ છે, એ પણ ઢોલ ને એવું બધું, તબલા, ઢોલ, વાહ વાહ, ડાયરા, ઓર્કેસ્ટ્રા, એવું બધું, ઢોલ શરણાઈ ને બધા કાર્યક્રમો વાહ કરે વાહ. છે. હા, એ બધો એ વગાડે. હા, એ બધું ઈ કરે છે. વાહ વાહ, ક્યાં વાત. હવે સલીમભાઈ, તમને મનગમતું એક ગીત સંભળાવો સાંજી માટે, તમે કાર્યક્રમની અંદર છે. એમાં જો ગીતો તો ઘણા છે, તમારો મારો કાર્યક્રમ ગમે ને ચાલુ થાય, બરાબર. કોઈ ડાયરો હોય, હા. કોઈ લગ્નની સાંજી હોય, હા. દાંડિયા રાસનો હા કાર્યક્રમ, હા, પણ અમારા કુળદેવી પીઠળમાં, મારા બરાબર. ગામમાં મંદિર છે, ઠંડ માટે ગયા. પણ હું ભગવતી આપણે મઢડા હા, મતલબ સોનલમાના ગીતથી જ ગમે ને કાર્યક્રમની ક્યાં અંદર વાત. મારી શરૂઆત હું વાહ કરું વાહ છું. વાહ વાહ. એટલે 1-2 કડી રજૂ કરી. કરો, કરો. એવી કાળી અંધારી માતાજી કાંઈ હુજે નહીં, ક્યાં વાત. આવી વર્ણ માથે પડી રાત. એવી કાળી અંધારી માતાજી કાંઈ હુજે નહીં, એવી વર્ણ માથે પડી રાત. હે જાણે જાગતી જો તું આજ ઓલા મઢડા ટીમે વાહ વાહ. જાગતી, આમાં જાગતી જો તું વાહ સલીમભાઈ. ઓલા મઢડા ટીમે ક્યાં વાત. અમારી આયુ ભી પરવાત લાઘાદળ લો બડિયાડી, એ વજાતને ભેડિયા વાડી, ક્યાં હે વાત. સોનલ માં તું જાબ કપાડી, એ ભજા તને ભેડિયા વાળી માં.
ત્યાં સલીમભાઈ ખરેખર સોનલમાનું એવું ગીત બોલ્યા તમે કે હૃદય ઉપર ખરેખર આપણે અસર થઈ જાય કે ના. સલીમભાઈ, તમે આમ નાનપણમાંથી તમને કઈ તમને એમ કે ભાઈ આ મારે ભજન ગાવામાં કે ભાઈ ટૂંકમાં પ્રોગ્રામ કરવો? 8 પાસ પછી હા. 8, 9, 10 બરાબર. એ ગાળાની અંદર મારું ભણતર માળી આટીના બરાબર. તાલુકો છે. હા, ત્યાં. હા. ત્યાં ભણતર દરમિયાન વાહ. વર્ષની અંદર કાર્યક્રમ આવતા હોય, જન્માષ્ટમી હા, આવતી આવતી હોય, હોય. નવરાત્રી આવતું, નવરાત્રી જોવા જતો. હા, હા, ત્યાં મને એવું લાગતું કે હું સ્ટેજ ઉપર ક્યારે ચડીશ, વાહ, વાહ, વાહ. અને મારો કોઈ એવો ઈરાદો જ નહોતો કે ભાઈ આપણે અત્યારે જે આ અત્યારે છે હા. માં ભગવતી, માં સોનબાઈની એવી કૃપા કે માં પીઠળમાની એવી કૃપા, કૃપા ઈશ્વર અલ્લાહ બધા એક જ છે. એક જ છે. એની કૃપા મારી ઉપર કંઈક એવી થઈ હા. કે આ ક્ષેત્રની અંદર હા. અને હું સ્ટેજ ઉપર ચડું ને તો મારા પગ પગ આમ ધ્રુજવા. ધ્રુજવા માંડે કે ભાઈ આ એટલી પબ્લિકની વચ્ચે આપણે ગાવું કેમ? ક્યાં બાત. પણ કંઈક કૃપા, કંઈક મા બાપના આશીર્વાદ હા. અને મારા દાદા કવિરાજ હા. રહી ગયા અલી બાપા, એના આશીર્વાદથી કંઈક આ ગાવાનો મોકો મળ્યો. વાહ. અને ક્યાંય નડતર રૂપ નથી થયું. ગમે ને સ્ટેજ ઉપર જઈએ હા. તો કદાચ 18 વર્ણોમાંથી ગમે પબ્લિક હોય, ક્યાં બાત. દરબાર ડાયરો હોય, ગઢવી સમાજ હોય, આહિર સમાજ હોય, કે 18 વર્ણ ગમે ત્યારે હા. આપણે બધાએ સ્વીકાર્યા છે અને બધાને આપણે આનંદ કરાવ્યો છે. હા. હવે સલીમભાઈ, હજી એક તમારા મોટે તમને મનગમતું ગીત તમને સંભળાવો, લોકો સુધી પહોંચાડવું. મનગમતામાં તો તમને કૃષ્ણ હા, કનૈયાનું આપણે તમને ગીત, તમારું મનગમતું એમ આપણે સમાજ. હે કાન તારી મોરલી જે મોજને ગરબો ઘેલો રે કીધો, એ કાન તારી રે મોરલીએ મેં તો મોજને ગરબો ઘેલો રે કીધો. વાત. હે એવા સર્વા સાધની રે માજમ રાતની ઈરે મોરલડી ક્યારે વાગી, અરે ઈરે રે મોરલડી વાહ, વાહ. ક્યારે વાગી. હે કાન તારી 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 તારી, હે કાન તારી મોરલી મોજને ગરબો ઘેલો રે કીધો. મિત્રો, સલીમભાઈને તેમના મુખેથી કોઈ પણ માતાજીના કયો, કોઈ કૃષ્ણ ભગવાનના કયો, 18 આલમમાં કોઈ પણ માતાજી દેવના જે કંઈ ગાવા હોય તે ખરેખર બધા તે ગીતો મને ભાવે છે. હમણાં જ બોલ્યા તો આપણે એમને સો સલામ સલીમભાઈ, કે તમે ખરેખર હિન્દુ અને મુસ્લિમ એવું કંઈ છે નહીં. તમે એક સરસ મજાના કલાકાર તરીકે કે હિન્દુસ્તાન મારું બરાબર, બહુ સરસ તમારું. અમને તમને મળીને ખૂબ આનંદ થયો અને અમે લોકો સુધી યુટ્યુબની અંદર તમારા તમામ આ જે આપણે ઇન્ટરવ્યૂ લીધી એ પહોંચાડશું. અને સલીમભાઈને મિત્રો સ્ટેજ પ્રોગ્રામ સાંજેના કરવા માટે ખાસ મળજો. અમને તેમના ફોલોવર પણ ઘણા બધા છે અને સલીમભાઈ સાંજેના કાર્યક્રમની અંદર બહુ સરસ મજાના ગાય છે. મેં 2-3 સાંજી કરી અને આજે પણ એની સાંજી છે નગડિયા ગામની અંદર. વિજુભાઈ નટુભાઈ જાડેજા તેમની સુપુત્રી નેહલબેનના શુભ લગ્ન પ્રસંગે આજે નગડિયા ગામે જવાના છે, પણ એમની ઉતામળ હતી છતાં અમે તમારો થોડોક સમય લીધો. હે મોગલ જાવે 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 જાવે, એ નવરાત રમવા, હે માતાજી કેવા કેવા વેસે માં, હે માડી તું તો કેવા કેવા વેસે, તારા હાથે મના કડા ચડું મેં, ક્યાં સલીમભાઈ? હે માડી લટ્ટુ મોકરી લાંબી માં, હે તારી લટ્ટુ મોકરી લાંબી. તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ના દેખે, હા. હે મોગલ આવે 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 આવે, એ નવરાત રમવા, આયલ કેવા કેવા વેશે માં, માતાજી કેવા કેવા વેશે. કટિંગ થઈ જાય ને તમારું. લખો. નમસ્કાર મિત્રો, હું છું લોકગાયક સલીમ મીર અને આજે હું લખણ ખોટો એવી એક ચેનલની મેં મુલાકાત લીધી છે. એની યુટ્યુબ ચેનલ પણ છે, તેમજ ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે, તેમજ ફેસબુક પેજ. તો બધા મારા ચાહક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે લખણ ખોટો યુટ્યુબ ચેનલને
લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ તેમની આઈડી લખો લખણ ખોટો જ છે અને બીજું ફેસબુક પેજ એમાં પણ એમની આઈડી લખો લખણ ખોટું. તો બધા મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક ને ફોલો. મિત્રો હું છું લોકગાયક સલીમ મીર અને આજે હું લખો લખણ ખોટો એવી એક ચેનલની મેં મુલાકાત લીધી છે. એની યુટ્યુબ ચેનલ પણ છે તેમજ ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તેમજ ફેસબુક પેજ. તો બધા મારા ચાહક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે લખો લખણ ખોટો યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ ઇન્સ્ટાગ્રામમાં પણ તેમની આઈડી લખો લખણ ખોટો જ છે અને બીજું ફેસબુક પેજ એમાં પણ એમની આઈડી લખો લખણ ખોટું. તો બધા મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક ને